રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત. સૌથી ઓછું તાપમાન નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસા કેશોદમાં પણ 10 ડિગ્રી તાપમાન નોંધાયું. પર્યટન સ્થળ દીવમાં પણ તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું. પાટનગર ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં દિવસ દરમિયાન ઠંડા પવન ફૂંકાયા. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું. અમરેલી અને વડોદરામાં 13 ડિગ્રી તાપમાન, દ્વારકામાં 15 અને પોરબંદરમાં 16 ડિગ્રી તાપમાન. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં કમોસમી માવઠું. કેવડિયા આજુબાજુના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. વાતાવરણમાં આવ્યો અચાનક બદલાવ. વરસાદના કારણે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. રાજ્યમાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર. આવતીકાલથી 10 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરાઈ છે. અરબ સાગરમાં ટર્ફના કારણે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. નવસારી, વલસાડ, ડાંગ અને દમણમાં કમોસમી વરસાદની સંભાવના. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતા. 9મી જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં માવઠાની આગાહી. રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં કમોસમી વરસાદની સંભાવના. ઉત્તર ભારતના મેદાનોમાં હાડથી જવતી ઠંડી. રાજધાની દિલ્હીમાં ધુમ્મસનો કહેર. કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની આગાહી. કાશ્મીરમાં કોલ્ડ વેવની સ્થિતિ યથાવત. પ્રખ્યાત દલ લેકમાં બરફ જામતા સહેલાણીઓમાં આનંદ. હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં કોલ્ડ વેવ યથાવત. રાજસ્થાનના સિકરમાં 2 ડિગ્રી, સિરોહીમાં 4 ડિગ્રી તાપમાન. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં સામાન્ય કરતાં 6 ડિગ્રી તાપમાન નીચું. પંજાબના પટિયાલામાં 5 ડિગ્રી તાપમાન. પંજાબ, હરિયાણા અને યુપીમાં ભારે ધુમ્મસની આગાહી. ભારે ઠંડી અને ધુમ્મસને કારણે વાહન વ્યવહારને અસર. દિલ્હી આવતી જતી કેટલીય ટ્રેનો સમય કરતાં મોડી. કડકડતી ઠંડી અને ધુમ્મસના કારણે જયપુર, પટના, અમૃતસરથી ફ્લાઇટ્સ પણ મોડી. 20,000થી વધુ ટિકિટો રદ કરવાની ફરજ પડી. ટ્રેન મોડી પડવાના કારણે રેલવેને કરોડોનું નુકસાન. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં કમોસમી માવઠું. કેવડિયા આજુબાજુના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. વરસાદમાં આવ્યો અચાનક બદલાવ. વરસાદના કારણે આગામી ઠંડીનું પ્રમાણ વધશે. માઉન્ટ આબુમાં રેકોર્ડ બ્રેક -3 ડિગ્રી તાપમાન. કડકડતી ઠંડી વચ્ચે પર્યટકોમાં માઉન્ટ આબુ હોટ ફેવરેટ. આબુમાં કેટલાક સ્થળે જામ્યા બરફના થર. છેલ્લા 3 દિવસથી કડકડતી ઠંડીથી આબુ બન્યું મિની કાશ્મીર. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. 8 અને 9 જાન્યુઆરીએ માવઠાની સંભાવના. ગુજરાત પર વરસાદી ટ્રફ સર્જાતા થશે માવઠું. લોકસભા ચૂંટણીને લઈ આપ પાર્ટી પણ એક્શન મોડમાં. આજથી 2 દિવસ દિલ્હીમાં સીએમ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન નેત્રંગમાં સભા સંબોધશે. આવતીકાલે જીતનગર જેલમાં આપ એમએલએની મુલાકાત કરશે. કેજરીવાલ સાંજે નેતાઓ સાથે ચૂંટણી સમીક્ષા બેઠક કરશે. બાંગ્લાદેશમાં કડક સુરક્ષા વચ્ચે આજે સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન યોજાશે. શેખ હસીના ચોથી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાવાની સંભાવના. વિપક્ષ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ કર્યો ચૂંટણી બહિષ્કાર. બાંગ્લાદેશમાં 48 કલાકની હડતાળ શરૂ. લંડનમાં પોલીસ અને પેલેસ્ટાઇન સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઇઝરાયલની સામે પેલેસ્ટાઇન સમર્થકો નારેબાજી સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા. મેટ્રોપોલિટન પોલીસે માર્ચ રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઘર્ષણ સર્જાયું હતું. પીએમ મોદીએ ગીતા રબારીનું ભજન કર્યું ટ્વીટ અને કહ્યું, ગીતાબેનનું ભજન ભાવ વિભોર કરી દેનારું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગીતા રબારીનું ભજન. જીપીએસસીની વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા માટે 293 જગ્યાએ પરીક્ષાનું આયોજન. એક જ દિવસમાં 2 પરીક્ષા યોજાશે. 21 જિલ્લાના 653 સેન્ટર પર પરીક્ષા યોજાશે. 1.61 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. 11 થી 1 વાગ્યા સુધી 3 કલાક પરીક્ષા યોજાશે. વિદ્યાર્થીઓને 10 વાગ્યાથી પ્રવેશ આપવાનું શરૂ થશે. પરીક્ષાને લઈ સેન્ટર ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. જીપીએસસી દ્વારા કેન્દ્ર પર તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ. પેપર લીકની ઘટના ન બને તે માટે પણ ખાસ તકેદારી. અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પતંગોત્સવનો પ્રારંભ. 14 જાન્યુઆરી સુધી યોજાશે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ. કાઇટ ફેસ્ટિવલમાં 55 દેશના 153 પતંગબાજો ભાગ લેશે.
યુએસ, ફ્રાન્સ, તુર્કી, સ્પેન, શ્રીલંકા, થાઇલેન્ડના પતંગબાજો ભાગ લેશે. 12 રાજ્યના 68 પતંગબાજો પણ પતંગોત્સવમાં સામેલ થશે. ગુજરાતના 23 શહેરના 865 પતંગબાજો કરશે પતંગબાજી. વડોદરામાં 11મી ઇન્ટરનેશનલ મેરેથોન દોડનું આયોજન. મેરેથોન દોડમાં 1,35,000 દોડવીરોએ ભાગ લીધો. નવલખી મેદાનમાં મેરેથોન સાથે યોગનો અનોખો સંગમ. બ્રાઝિલ, કેનેડા, ઇથોપિયા, જાપાનના દોડવીરો મેરેથોનમાં જોડાયા.